टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ફરવાના શોખીન હોય ઉનાળાની ગરમીમાં ફરવા માટે ગુજરાત બહાર હિલ સ્ટેશન અથવા ઠંડી જગ્યા પર જવાનું વધારે પ્રિફર કરતા હોય છે, પણ હું તમને આજે ગુજરાતની એક એવી જગ્યા વિશે જણાવીશ અને બતાવીશ પણ ખરા, અને પછી આ જગ્યા તમારી ચોઇસમાં પ્રથમ નંબર પર આવી જશે. હેલો, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલનું ડિજિટલ પ્લેટફોર્મ. નર્મદા જિલ્લાની વાત આવે એટલે મગજમાં પહેલા કઈ જગ્યા આવે? સ્ટેચ્યુ ઓફ યુનિટી, હે ને? પણ કદાચ તમે નહીં જાણતા હોય કે અહીંયા કુદરતના ખોળે બનેલો અને કુદરતની સુંદરતાની ઝાંખી કરાવતો એક સુંદર વનવગડો રિસોર્ટ આવેલો છે. એકચ્યુઅલી નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે બધી જ સિઝનમાં અનુકૂળ જગ્યા છે. કુદરતના ખોળે ઊભા કરાયેલા આ વનવગડાનું વાતાવરણ એટલું ડિલાઇટફુલ છે કે આ જગ્યા પર 12 માસ પ્રવાસીઓ આવતા હોય છે. હવે હું શું કહું, તમે જાતે જ જુઓ. આ જગ્યા અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાં અહીંયા 1 લાખ કરતાં વધારે લીલાછમ વૃક્ષો છે અને તેને કારણે આ અન્ય જગ્યાએ કરતાં અહીંનું તાપમાન 15 થી 20 ડિગ્રી ઓછું હોય છે. અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ અહીંયા એસીની જરૂર નથી પડતી, અને એટલે જ ઉનાળાની ગરમીમાં ફરવા માટે આ જગ્યા ગુજરાતીઓની હોટ ફેવરેટ પ્લેસ બની છે. અને અહીંનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે, અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે. આટલી ગરમીમાં બી અમને અહીંયા ઠંડક જેવું માહોલ મળ્યું છે. ખાસ કરીને આ જંગલ વિસ્તાર છે, તો અહીંયા આજુબાજુના પશુ પક્ષી ને અલગ અલગ પ્રકારના જાનવર ને બધું જોવા મળ્યું અમને, અને જોઈને અમને બહુ આનંદ થયો. વારંવાર આવવાનું મન થાય છે અહીંયા. ફૂલ, ઝાડ, પક્ષીઓનો કલરવ, આ વનવગડો ઊંચાઈ પર નથી, પણ અહીંની સુંદરતા લોકોને આ અંતરિયાળ વિસ્તારમાં આવવા માટે મજબૂર કરે છે. અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.